સેલંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધનો સંદેશ આપતી ભવ્ય ઉજવણી. 9 ઓગસ્ટના દિવસે આદિવાસી દિવસ નિમિત્તે સેલંબા ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, લોકજીવન અને પ્રકૃતિ સાથેના અતૂટ સંબંધની ઝલક જોવા મળી હતી. વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ આદિવાસી સમાજની આગવી ઓળખ, સંસ્કૃતિ, પરંપરા, ભાષા, કલા અને અધિકારોને ઉજાગર કરવાનો મહત્વપૂર્ણ દિવસ છે. સેલંબા ખાતે યોજાયેલી ઉજવણીમાં સમાજના લોકો પરંપરાગત વેશભૂષા સાથે ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ વ્યક્ત કર્યો હતો. આદિવાસી સમાજનો પ્રકૃતિ સાથેનો સંબંધ સદીઓ જૂનો છે. જંગલ, જમીન, નદી, પહાડ અને કુદરતી સંસાધનો સાથે આદિવાસી સમાજનું જીવન ગાઢ રીતે જોડાયેલું છે. સેલંબા ખાતે યોજાયેલી ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને કારણે સમગ્ર વિસ્તાર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સમાજની એકતા, શિક્ષણ, યુવાનોના વિકાસ, સંસ્કૃતિના જતન અને પ્રકૃતિ સંરક્ષણ અંગે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. આદિવાસી સમાજની પરંપરાઓમાં પ્રકૃતિ પ્રત્યે આદરનું વિશેષ મહત્વ છે. વૃક્ષો, જંગલ, નદી અને જમીનને જીવનદાતા તરીકે જોવાની માન્યતા પેઢી દર પેઢી આગળ વધી છે. સેલંબા ખાતેની ઉજવણીમાં ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસના અવસરે આદિવાસી સમાજે પોતાની એકતા અને સાંસ્કૃતિક ઓળખનું શક્તિશાળી પ્રદર્શન કર્યું હતું. સેલંબા ખાતેની આ ભવ્ય ઉજવણીથી સ્પષ્ટ થયું હતું કે આદિવાસી સમાજ આજે પણ પોતાની મૂળભૂત ઓળખ અને પરંપરાઓને જાળવી રાખીને વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ, સંસ્કૃતિનું જતન અને સમાજની એકતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો મુખ્ય સંદેશ બની રહ્યો છે. રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, નર્મદા.